અને આગળ વાત કરવી છે સુરતની. સુરતમાં ફરી એકવાર આગ લાગી અને ફરી એકવાર આ આગ જીવલેણ સાબિત થઈ છે. જ્યારે જ્યારે સુરતમાં આગ લાગે છે ત્યારે તક્ષશિલા કાંડની વરવી યાદો તાજી થઈ જાય છે. અને ફરી એકવાર શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગી અને ટેક્સટાઇલમાં આગ લાગતા કાપડ માર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી. અંદર કેટલાક લોકો કામ કરી રહ્યા હતા અને એ વખતે આગ લાગી હતી. એમાંથી દુર્ભાગ્યવશ એક વ્યક્તિ બહાર ન નીકળી શક્યો અને એનું મૃત્યુ થયું. બીજી બાજુ સુરતમાં જ એક પ્લાયવુડના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. કેવી રીતે આગ લાગી, શું પરિસ્થિતિ, જાણીએ મનીષ પાસેથી. મનીષ, બિલકુલ વાત કરીએ તો સુરત રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં આગળ આગ લાગવાની આ ઘટના સામે આવી છે. બેઝમેન્ટની અંદર જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં આગળ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક અસરથી ફાયર વિભાગ છે તે ત્યાં આવી પહોંચ્યું હતું, પરંતુ કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે બેઝમેન્ટની અંદર આગ લાગી હતી અને આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડો છે તે ખૂબ જ જે કહેવાય કે ફેલાઈ ગયો હતો, જેને લઈને લોકોને પણ બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. જે બેઝમેન્ટમાં આગ લાગી હતી તેમાં 4 થી 5 દુકાન છે તે આગની ચપેટમાં આવી હતી. આ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું હતું કે એસીની અંદર શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ છે આ આગ લાગી હતી. ફાયર વિભાગે જ્યારે લોકોને બહાર કાઢી રહી હતી ત્યારે એક ગંભીર રીતે ઘાયલ છે તે યુવાન પણ આગની ચપેટમાં આવ્યો હતો. તેને પણ બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે આજે ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટનામાં છે તે એક વ્યક્તિનું મોત થયું છે. મહત્વની વાત એ છે કે ફાયર વિભાગ છે તે ફાયરના સાધનો ચકાસતી હોય છે અને સંપૂર્ણ સલામતીના દાવા કરતી હોય છે, પરંતુ આ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરના સાધનોના અભાવ જોવા મળ્યો હતો. કેટલાક ફાયરના સાધનો છે તે ચાલતા જ ન હતા. તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કઈ રીતના જે ફાયર વિભાગ છે તે આ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરની એનઓસી આપે છે. જી